હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. તમે જોઈ રહ્યા છો ધ્રુલ પટેલ વ્લોગ્સ, જે તમારું દિલથી હાર્દિક સ્વાગત છે. તો એઝ અ રૂટીન સવારે ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. આજે 9 વાગે એન્ડ હવે રક્ષાબંધનનો ફેસ્ટિવલ આવી રહ્યો છે, તો થોડા ચકાચક તૈયાર થઈ જઈએ, હેર સેટ કરાવી દઈએ. તો ચલો આપણે જઈએ ડાયરેક્ટ રવિભાઈ ત્યાં. એ તો જીમમાં આવતા નહીં, મળીએ આજે બહુ દિવસે. તો મમ્મી ગુડ મોર્નિંગ. હા, ગુડ મોર્નિંગ, શુભ પ્રભાત. કઈ નહીં, તો ચલો આપણે જઈએ. નાસ્તો કરી લીધો મેં, નારંગી નમો સફરજન. સમડી જેવા થઈ ગયા ને. હા, તું તારા વાળ નહીં કપાવાનું? હા બોલ. શું ગાઈસ, ફાઇનલી હેર કટ અને દાઢી સેટ કરાવી દીધી છે. આ વખતે રવિભાઈએ કંઈક નવા જૂની કરી, એમ ઇટાલિયન દાઢી કરી હો ભાઈ. જો એ મને નહીં ખબર પડતી, પણ આ તો ખાલી નામ એમ. ના, પાર્થભાઈને મુલેટ કટો ભાવ આમ ફરજે. હા, આપણે મુલેટ કટની પ્રિપેરેશન ચાલુ છે. હજી તો મુલેટ કટ થયું નહીં. નવરાત્રી મુલેટ કટ થઈ જશે. મુલેટ કટની પ્રિપેરેશન કરીએ, એમ કે ઓર્ડર આપી દીધો, હવે મુલેટ થવું જ પડશે. તો ચલો તારે અત્યારે હવે ઘર ભેગા થઈએ. કેટલા વાગ્યા? એક્ઝેક્ટ 12 વાગ્યા. જમવાનો ટાઈમ થઈ ગયો. ઘરેથી ફોન બી આવી ગયો. ભૂખ લાગી છે, જમવાનું છે. તો ચલો હવે ઘરે જઈને પેલા જમી લઈએ, પછી બપોરે જવાનું છે જીમમાં. ચલો જઈએ. ઓહો ઓહો, ગજબ. પાર્થભાઈ ની તાકાત તો જો ખાલી. ગાડી ઊંચી કરો ધીમે ધીમે, જો ખાલી. હમણાં આટલી ઊંચી છે ને, હમણાં આખી ઊંચી જઈએ છે. ગજબ ઊંચી કરો ભાઈ. પાર્થ જબરી તાકાત તારા. હાય હાય બાયસેપ. ધીમે ધીમે આખી ઊંચી કરી નાખશો. હાય હાય, ફોર્સ વધ્યો આ તો. આહા, જલ્દી જોરદાર તાકાત કર. આહા, બહુ દુખ્યું. થોડી 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 કરો, થોડી કરના. હા, જબ્બર થાકી ગયા. પરસ્યો થઈ ગયો પાર્થનો તો. બહુ મહેનત કરો ભાઈ. તમારે આવી કોઈ બી જરૂર હોય, ગાડી ઊંચી કરવી હોય ને, તો બોલાવી લેજો. તો ગાઈસ, બંકો રેડી થઈ ગયો છે. તડકો ગજબ છે, એના બધું વાંધે. ડાકુ મંગલસિંહ રેડી થઈ ગયા છે, અને હવે જઈ રહ્યા છીએ જીમમાં. જો અથેલો રેડી છે. આજે તો પછી શોલ્ડર છે અને લેગ છે. જોઈએ હવે લેગ કરીએ કે શોલ્ડર કરીએ, એમાંથી એક કરશું, જેવી આપણી કેપેસિટી. પછી સાંજે કામથી બહાર જવાનું છે, એટલે જેવો ટાઈમ પછી જે થતું હોય એ તો કરી જ દઈશું. તો ચલો જઈએ જીમમાં. સો ગાઈસ, ફાઇનલી વર્કઆઉટ પતાવીને ઘરે આવી ગયા છીએ. આજે તો લેગ એન્ડ શોલ્ડર હતું, એટલે હાલત ખરાબ થઈ ગઈ. અને ભૂખ તો એવી કકડાઈ લાગી હતી ના, તો મમ્મીએ સરસ મજાના દહીં વડા બનાવી આપ્યા, એકદમ ટેસ્ટી ચકાચક. સો ગાઈસ, ફાઇનલી જીમથી ઘરે જઈને ફ્રેશ થઈને પાછા આવી ગયા છીએ બહાર. તો અત્યારે બહાર નીકળી ગયા છીએ. પાર્થભાઈને ફોન કરીએ, હવે શું કહે છે જોઈએ. પછી બહાર જવાનું પ્લાનિંગ થશે તો બતાવીશું તમને. બાકી અત્યારે તો જો સિગ્નલમાં ઊભા છીએ. આ કામ પતાવી દઈએ. એક કામ લઈને નીકળ્યા છીએ, પતાવી દઈએ. પછી હું તમને મળું. તો પહેલાં પાર્થભાઈને કોલ કરીએ. બિઝી હોય તો ઠીક છે, ના હોય તો લઈ લઈએ જોડે. ચલો તો જઈએ. સો ગાઈસ, ફાઇનલી હવે જમી બમી નીકળી ગયા હતા બહાર આટો મારવા માટે, આટલામાં ક્યાંક. અને અમારા નેતા વડાપ્રધાન અહીંયા મિલનભાઈ પોતે શું કહી રહ્યા? બસ સિંગ ખાઈ દે. હા, સિંગ ખાઈએ છીએ. એક નહીં, ચેટલી ખાઈ ગયા જો બતાવું. એક, બીજું ક્યાં ગયું? પાર્થે તું એ ખાયા પાવ સિંગ? એમ ના પતું રે, ચાલુ થાય તો પતા. હવે કઈ નહીં, તો અત્યારે હવે બહાર જઈ રહ્યા ઘરે ને,
ઘરે જઈએ ને પેલા પાર્થ ભાઈને ડ્રોપ કરી દઈએ. પાર્થને દૂધ આલવા જવાનું નહીં હે? હા તો આ 500 નોટ ચાલતી નહીં નું કરવાનું હે આ 500 નોટ ચાલતી નહીં બોલો શું કરવાનું એનું કઈ નહીં કરવાનું બેંકમાં આલવી પડે હવે જોઈએ ટ્રાય કરીએ આરબીઆઈ માં મોકલશે કે શું આરબીઆઈ માં નહીં આપણા કોક અહીંયા નજીકમાં એસબીઆઈ માં ચલાવી લેવાની ચાલ મતલબ 500 નોટ ફાટીએ નહીં ખાલી ઘસાઈએ થોડી માણા ઘસાઈ જાય ખાલી નોટ ઘસાઈ જાય તો લોકો લેતા નહીં પાછી તો ભાઈ માણાને તો શું હાલત થવાની પૈસા કોઈ ઘસાઈ ગયેલી નોટ લેતા નહીં તો ભાઈ માણાની શું હાલત થવાની એવી વાત છે ટ્રાફિક તો આપણે અમદાવાદ તો જ નહીં ફૂલ બાકા જીકી વાળો ટ્રાફિક એમ હવે વહેલા ના હોય સવાર વહેલા ના હોય રાતે તો હોય વહેલા ઉઠાવાના ના હોય ને એ જે યાર રાતે હોવાવાળા એમાં ગાડી ચલાવીને તો કંટાળી ગયા આપણા બે પાયલોટ છે આપણી જોડે પણ એ પાયલોટ ના ગાડી ના અડારાય અલાય જ નહીં એમ એ ડાયરેક્ટ ઘરે પહોંચાડી દે હા પછી ત્યાં ગેરેજ માં જવું પડે સીધા હેવી ડ્રાઈવર હોય આ બધા આ કટ જ બંધ કરી દેવાય જો આ પેલો ટેમ્પો વાળો તો જો ખબર પડે એટલે એના હાથ બતાવેલો ભાઈ પૂરું આપણું જો ને પણ આ પબ્લિક ક્યાં બધી ખાખા કરશે લે હે પૂઈ જ જઈશું આજ તો આજનો બ્લોગ તો ખરેખર ઘણો બધો નાનો જ છે પણ વાંધો નહીં બધા દિવસ સરખા ના હોય ને તો બસ આજ માટે આટલું જ રાખો તો મળીએ મિત્રો નેક્સ્ટ બ્લોગમાં જો તમને આજનો મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો મળીએ મિત્રો નેક્સ્ટ બ્લોગમાં જય શ્રી રામ હર હર મહાદેવ